चलो આપણે એક છેલ્લો ભાગ બાકી હતો, એમાં પેલું હેંગ થઈ ગયું હતું એટલે મેં બાકી રાખ્યું હતું. આપણે ઝડપથી હું એકવાર કહી દઉં કે પરાવર્તન દ્વારા પણ વક્રીભવન દ્વારા પણ આપણે પ્રકાશનું ધ્રુવીભવન કરી શકાય છે. બરાબર, કેવી રીતે કરી શકાય હું એક ઝડપથી એક આકૃતિ દોરી દઉં. ધારો કે પ્રકાશનું કિરણ આવી રીતે આપાત કર્યું છે અને એની ઉપર જ પ્રકાશનું અહીંથી એક કિરણ એ પાછું વક્રીભૂત થઈ જાય છે. હવે આપણે બે જુદા જુદા રંગમાં એના સદિશો દેખાડીએ. બરાબર, બે જુદા જુદા રંગમાં એના સદિશો દેખાડીએ. એક સદિશ છે આવો, એક જ મિનિટ, એક સદિશ છે આવો કે જે આપાત પ્રકાશના કિરણને લંબ દિશામાં છે, જે વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે. અને એક આપણે બીજો કોઈ રંગ પસંદ કરી લઈએ કે જે આપણા આ જે સ્ક્રીન છે એને લંબ દિશાનો સદિશ છે. જ્યારે પ્રકાશનું કિરણ આ બંને માધ્યમોને છૂટા પાડતી સપાટી ઉપર આપાત થાય છે ત્યારે એની ત્યાં રહેલા ઇલેક્ટ્રોન એ સદિશોના પ્રમાણમાં દોલન કરે છે. એટલે જે લંબ દિશાનો સદિશ તો એનો એ રહે છે, પણ જે લાલ રંગનો સદિશ હતો એટલે કે જે માધ્યમની સપાટીને ત્યાં લંબ હતો એ હવે આવી રીતે કંઈક લંબ બની જશે, આવી દિશામાં લંબ બની જશે. મારી વાત સમજાણી? ઓકે. હવે આ પ્રકાશ તો કઈ દિશામાં જાય છે? આ દિશામાં જાય છે. હવે આપણે જો કોઈ પણ દિશામાંથી જોશો, બરાબર, હું એક પ્રયત્ન કરું. મેં આની પહેલા જ એક આકૃતિ બનાવી હતી, એ આકૃતિ પ્રમાણે હું તમને સમજાવવાની કોશિશ કરું કે જો પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થતું હોય, આવી રીતે પ્રકાશનું કિરણ આપાત થતું હોય અને એમાં લાલ રંગનો સદિશ આ રીતે છે. એક લાલ એટલે એક દિશાનો સદિશ આમ છે અને બીજી દિશાનો સદિશ આમ છે. અને જો એ કોઈ વિદ્યુત ભારને અસર કરે, ધારી લો કે કોઈ અણુ અહીંયા છે, તો એ અણુના દોલનો થવા લાગે છે અને એ અણુના વીજભારના દોલન થવા લાગે છે. એટલે કે અણુનો વીજભાર આમ દોલન કરશે અને એક બીજો દોલનનો એને ઘટક મળે છે, એ વીજભારનો આ દિશાનો ઘટક મળે છે. એવું મેં દોર્યું હતું. પછી જો તમે કદાચ એની એ પરાવર્તિત થયેલા અથવા તો વિકિરિત પ્રકાશને તમે આ દિશામાં જોતા હોય, બરાબર, નીચેની તરફથી જોતા હશો, બરાબર, તો તમને ફક્ત લાલ સદિશ દેખાશે. એટલે તમારી તરફ કયા પ્રકાશ આવશે, એમાં કયા ઈ સદિશ હશે? આ તરફના ઈ સદિશો હશે, કારણ કે એના દોલનોને લીધે પ્રવેગના ઘટકો એ દિશામાં આપણી તરફ આવતા તરંગ માટે લંબ છે. જ્યારે આ સદિશ જે છે એને સમાંતર છે, એટલે એવો પ્રકાશ હાજર હોય નહીં. એ જ વસ્તુ હું તમને અહીંયા સમજાવું. તો તમે ધારો કે પ્રકાશનું કિરણ અહીંયા તમને ખબર છે કે પરાવર્તિત થઈને કઈ દિશામાં જવાનું છે પ્રકાશનું કિરણ, તો કે એટલો ને એટલો ખૂણો બનાવે એવી દિશામાં જવાનું છે, આમ કંઈક જશે, બરાબર. ઓકે. હવે તમે વિચારો કે તમે આવી કોઈ દિશામાંથી જુઓ છો તો તમને આ બે ઘટકમાંથી બંને ઘટક દેખાય છે, એક ઘટક દેખાય છે કે શું થાય છે? બરાબર. તો એમાં હું તમને કહી શકું, જુઓ કે આમાં આ તો લંબ જ છે. આ સદિશ તો આ જે આપણા સ્ક્રીનને લંબ દિશાનો જે આ જાંબલી રંગનો અથવા તો વાદળી રંગનો સદિશ છે એ તો એને દેખાવાનો જ છે, પણ આનો આપણે કયો ઘટક લેવો પડશે? લંબ ઘટક લેવો પડશે. લાલ રંગના પ્રકાશનો લંબ ઘટક લેવો પડશે. એટલે એ ઘટક પહેલા જેટલો લાંબો નહીં હોય. મેં આટલો જ દોર્યો, જુઓ તમે. શું કામ દોર્યો? કારણ કે એનો આટલો ઘટક લેવાનો થાય, એટલે આવો સદિશ આવશે. અને જ્યારે ઉધ્વ દિશામાં આ ટપકાવાળો સદિશ બહુ મોટો હશે, બરાબર, અને આ સદિશ બહુ નાનો હશે, બરાબર. જ્યારે આ દિશામાં તો બંને સદિશો જશે. મારી વાત સમજાય છે? આ દિશામાં બંને સદિશો હાજર છે. આ રીતે લઈ શકાય.
બરાબર. એટલે એમાં લાલ સદિશો પણ છે. લાલ એટલે તરંગ પ્રસરણની દિશાને લંબ દિશાના આવા સદિશો પણ એમાં હાજર છે. અને મેં જે સ્કાય કલરના સદિશો ટપકા દોરેલા છે એ પણ એમાં હાજર છે. બરાબર. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ, તમે જો અહીંથી જોતા હોય તો બંને સદિશો તમારી માટે તો હાજર છે જ. પણ હવે એક બીજી વાત હું કરું કે જો તમે તમે ધારી લો કે એક્ઝેક્ટ આ લંબ દિશામાં પ્રકાશનું કિરણ ધારો કે ગયું હોય, બરાબર, પ્રકાશનું કિરણ એક્ઝેક્ટ કઈ દિશામાં ગયેલું હોય? આ સદિશને લંબ દિશામાં ગયેલું હોય. ભૂલ થાય છે, બરાબર. આ સદિશને લંબ નહીં, સોરી, સમાંતર દિશામાં ગયેલું હોય પ્રકાશનું કિરણ, તો શું થશે? તો વિચારો એમાં કે એની અંદર આ સદિશો, લાલ રંગના સદિશનો ઘટક આવશે જ નહીં. જો તમે આવશે ત્યાંથી જોશો તો લાલ સદિશ નથી દેખાતો. ફક્ત કયા સદિશ દેખાશે તમને? એ સમયે એની ઉપર ફક્ત આવા સદિશો જ હાજર હશે. કારણ કે ત્યારે લાલ સદિશોનો ઘટક કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. જ્યારે આ દિશામાં ગયેલા કિરણ માટે લાલ સદિશનો થોડોક ઘટક વધે છે. હવે મેં તમને કીધું, હજી હું આમ થોડુંક વ્યવસ્થિત દોર નાખું, નહીં તો તમને આમાં થોડીક મુશ્કેલી થાય એવું છે. ચાલો આનાથી આપણે હું એ લીટી વ્યવસ્થિત દોરું, નહીતર પાછું ગડબડ થાય એવી છે થોડીક. ચાલો, આ દિશાનો એટલે કે સદિશની દિશાનો જ મેં ઘટક લીધો અને એને આપણે આ સફેદ રંગથી રંગી નાખીએ. ફરીથી હું એ સમજાવું તો આ દિશામાં લાલ સદિશનો કોઈ ઘટક આવશે નહીં અને ફક્ત કયો ઘટક રહેશે? આ ઘટક રહેશે. સમજાયું? એટલે જો તમે અહીંથી જોતા હોય તો હવે તમને એમ થાય કે સર આ બે કિરણો આપણે લીધા છે, એક કિરણમાં બંને ઘટક છે, એમાં આ જે વાદળી છે લંબ ઘટક છે એ મોટો છે, પણ આ ઘટક નાનો મોટો હોય છે, બરાબર. તો કયો કિરણમાંથી ક્યાંથી જોવું એમાંથી કંઈ ફેર પડે? તો એવું નથી. તમને ખબર છે કે આ પરાવર્તિત કિરણ આ હોય તો આ નહીં હોય, અને આ હશે તો આ નહીં હોય. પરાવર્તિત કિરણ કયું ક્યારે હોય એની તમને ખબર છે. શું ખબર છે? તો કે એને આપાત સપાટીની સાથે એ જેટલો ખૂણો બનાવે, બરાબર, જેમ કે આ ખૂણો તમારે થીટા ઈચ્છતા હોય, થીટા ખૂણો કયો છે? કે જે આ સદિશો જે છે, લાલ કલરના સદિશો છે, એની દિશામાં ગયેલા કિરણનો ખૂણો છે. તો અહીંયા પણ તમારે કેટલા ખૂણે આપાત કરેલું કિરણ મળવું જોઈએ? તો કે થીટા ખૂણે આપાત કરેલું કિરણ જ ત્યાં પણ તમને મળવું જોઈએ. એટલે આવી રીતે થશે, બરાબર. એટલે એટલા ખૂણેથી જો કિરણ આવે તો પ્રકાશ કઈ દિશામાં જવાનો છે? એ દિશામાં જશે કે જે લાલ સદિશ દોર્યા છે એને સમાંતર છે. હવે હું બીજું પૂછી નાખું થોડી વાર માટે, બરાબર. આ ભાગ કાઢી નાખો, આની કઈ જરૂર નથી. ઓકે. પછી બીજો આ ભાગે અત્યારે કાઢી નાખીએ, આની પણ જરૂર નથી, બરાબર. તો મેં હવે શું લીધું તમે વિચારો? મેં એવી સિચ્યુએશન લીધી કે પ્રકાશનું એ દિશાનું કિરણ આપાત કરેલું છે કે જેથી કરીને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચે ખૂણો કેટલો બની જાય? 90. જ્યારે ખૂણો 90 બને છે ત્યારે આ લાલ સદિશ જે છે, બરાબર, એ સદિશની દિશામાં જ પ્રકાશનું કિરણ જતું હોય છે પરાવર્તિત થઈને. અને તમને ખબર છે, આ મેં આકૃતિ દોરી એ પ્રમાણે કે તમે અમુક દિશામાં આકૃતિ દોરી એ પ્રમાણે તમે આ વાદળી દિશામાં આગળ જોવા જાઓ તો તમને વાદળી સદિશ હાજર નહીં મળે, ફક્ત એને લંબ દિશાનો સદિશ હાજર દેખાશે, બરાબર. આ આપણે
ચોપડીમાં લખ્યું છે પણ બહુ વિચિત્ર રીતે લખેલું છે, સમજાય એવું નથી. એટલે તમે જો આ દિશામાંથી જુઓ તો તમને લાલ રંગનો સદિશ નહીં દેખાય, ખાલી આ એને લંબ, સ્ક્રીનને લંબ દિશાના સદિશો દેખાશે. એટલે હવે આપણે એક વસ્તુ આમાં કહી શકીએ કે આ ખાસ ખૂણો છે અને આ ખાસ ખૂણાને આપણે એનું નામ પણ આપ્યું છે બ્રુસ્ટર કોણ કીધો છે. એટલે આને બી જૂની બુકમાં અલગ નામ હતું, બરાબર. આને શું કહેવામાં આવે છે? બ્રુસ્ટર કોણ કહેવામાં આવે છે, બરાબર. ઓકે, તો આને લખીએ, આને કહીએ છીએ બ્રુસ્ટર કોણ, બરાબર. તો બ્રુસ્ટર કોણ એવો કોણ છે કે ત્યારે આપાત કિરણ, ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંને કેવા થશે? પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંને એકબીજાને લંબ થાય છે. જો એ લંબ થશે તો આ 100% કેવું હશે? ધ્રુવીભૂત કિરણ મળશે. સમજ પડી? 100% અથવા તો 100% ધ્રુવીભૂત કિરણ મળશે. ઓકે, હવે બ્રુસ્ટર કોણ માટે એ સંજ્ઞા એ લોકો જુદી વાપરે છે, એને આઈ કહીએ છીએ. એટલે હું અહીંયા પાછું એ લખી નાખું. અને આપણે શું લખશું? IB ને સમજશો બ્રુસ્ટર કોણ. આ પણ કેટલો થશે? બ્રુસ્ટર કોણ થશે. અને આ 90 નો કોણ થશે. આ કોણ જે છે એને આપણે થોડીક વાર માટે R ગણી નાખીએ તો તમને અમુક બાબતની ખબર છે કે આ ઘટના તો વક્રીભવનની જ છે. એ વક્રીભવનની ઘટના માટે તમે શું લખી શકો? તો કે બહારનું હવાનું માધ્યમ એટલે કે સાઇન એનો વક્રીભવનાંક ગુણ્યા સાઇન IB બરાબર પ્રવાહીનું માધ્યમ અને સાઇન R, આવું લખી શકશો. આ સૂત્ર 1. મારી વાત સમજાણી? ઓકે, ચાલો બીજું લખીએ કે IB પ્લસ 90 પ્લસ R 180 થશે. એટલે IB પ્લસ 90 પ્લસ R આકૃતિ પ્રમાણે કેટલો થાય? 180 થશે. તેથી R જો હું લઉં તો R ની કિંમત કેટલી થશે? 180 માઇનસ 90 માઇનસ IB આટલું થશે, ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ IB થશે. ઓકે, તો એ હું કિંમત અહીં લખી નાખું. સાઇન IB ઇઝ ઇક્વલ ટુ N સાઇન R એટલે 90 માઇનસ IB, આવી રીતે લખી નાખું, રાઈટ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો કરીએ તો ઇઝ ઇક્વલ ટુ N પછી cos IB આવું થશે. Therefore N is equal to 10 IB. એટલે આને આપણે શું કહીએ છીએ? બ્રુસ્ટરનો નિયમ કહીએ છીએ. બ્રુસ્ટરનો નિયમ ક્યારે લાગુ પડે છે એ સમજો કે જ્યારે પ્રકાશને પારદર્શક માધ્યમમાં એવા ખૂણે આપાત કરો કે જેથી પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ હોય, સંપૂર્ણ ધ્રુવીભૂત કિરણ હોય, તો એ સમયે તમારો જે બ્રુસ્ટર કોણ છે એનો tan થીટા લઈ લેશો. એ જ આ ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક છે. એ જ આ ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક છે. મારી વાત સમજાણી? તો આ રીતે આપણે જે તે માધ્યમનો વક્રીભવનાંક શોધી શકીએ છીએ, બરાબર. એટલે આપણે બ્રુસ્ટર કોણ લેવા માટે શું કરવું જોઈએ? તો તમારે આ સપાટી જે હોય એ સપાટી ઉપર જુદા જુદા કોણે પ્રકાશને આપાત કરવાનો, આમ આપાત કરવાનો, આ રીતે આપાત કરવાનો, આમ. પછી પરાવર્તિત પ્રકાશ જ્યાં આવતો હોય ત્યાં એક ધ્રુવક રાખવાનું, પોલેરોઇડ રાખવાનું, એને ફેરવતું જવાનું. અને તમને 2 વાર જો તીવ્રતા 0 થઈ જાય એ મળે તો સમજી લેવાનું કે પ્રકાશ પૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ છે, બરાબર. તો એ ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે હોય ત્યારે તમારે આપાત કોણ માપી લેવાનો, એને બ્રુસ્ટર કોણ કહેવાય છે. અને એ બ્રુસ્ટર કોણની ઉપરથી જે તે માધ્યમનો ટચ કર્યા વગર જ તમે એનો વક્રીભવનાંક શોધી શકશો. બોલો, તો આ રીતે આપણે એક બ્રુસ્ટરના નિયમ ઉપરથી
તમને જે તે માધ્યમનો વક્રીભવનાંક જાણવા મળી જાય. બરાબર. ચાલો હવે શું કહે છે, આપણે છેલ્લા પેરેગ્રાફમાં જોઈએ, બીજો પેરેગ્રાફ છેલ્લેથી બીજો. ચાલો આ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે અધ્રુવીભૂત પ્રકાશના કિરણ પુંજ બે માધ્યમોને છૂટા પાડતી સપાટી પર પૃષ્ઠ કોણે આપાત થાય છે, ત્યારે ફક્ત જેના વિદ્યુત ક્ષેત્ર સદિશ એ આપાત સમતલને લંબ હોય, બરાબર, તેટલો જ ભાગ આપાત સમતલને લંબ હોય તેટલો જ ભાગ પ્રકાશમાં પરાવર્તિત થાય છે. બરાબર. હવે સારી ગુણવત્તાની મદદથી જો આપણે જેટલો વિદ્યુત ક્ષેત્ર સદિશ વિદ્યુત ક્ષેત્ર સદિશ આપાત સમતલને લંબ હોય તેવા બધા જ પ્રકાશને દૂર કરી તો આવા પ્રકાશને પ્રિઝમની સપાટી પર બ્રુસ્ટર કોણે આપાત કરાવી તો કોઈ પણ પ્રકાશ, એટલે એમ કે છે તમને કદાચ એવો જીનીટમાં પ્રશ્ન પૂછાય કે એવું ક્યારે શક્ય બને કે તમે કોઈ પણ માધ્યમમાં પ્રકાશ આપાત કરો છો અને એનું ખાલી શું થાય, એનું ખાલી વક્રીભવન થાય પણ એમાં પરાવર્તન ન થાય. એટલે એમ કે છે કે બધો જ પ્રકાશ ક્યાં જતો રહેવો જોઈએ, વક્રીભવન થઈને જતો રહેવો જોઈએ, એનું પરાવર્તન ન થવું જોઈએ. તો એ પોસિબલ છે. કેવી રીતે પોસિબલ છે એ હું તમને સમજાવું. બરાબર. તમે વિચારો, તમને ખબર છે કે આ જે છે કિરણ, એમાં જો બ્રુસ્ટર કોણે તમે પ્રકાશને આપાત કરો છો તો એક વસ્તુ એ તમને ખબર પડી ગઈ. આ જે છે ધારો કે I B એ ખૂણે તમે પ્રકાશને આપાત કરો અને ત્યારે તમને ખબર છે કે આ બે પ્રકાશ એકબીજાને લંબ દિશામાં આ જશે, આ પ્રકાશ એકબીજાની લંબ દિશામાં જશે. તમને ખબર છે કે અહીંયા પૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ છે, એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્રના સદિશો હાજર હશે, બાકી એને લંબ દિશાના વિદ્યુત ક્ષેત્ર હાજર નહીં હોય. તો આ પ્રકાશ કેવો હતો, આવો, અને એમાં સદિશો આવા બે હતા સદિશો. મારી વાત સમજાય છે? હવે હું એક ધ્રુવકને એવી રીતે મૂકી દઉં છું. બરાબર. અહીંયા એક ધ્રુવકને હું એવી રીતે મૂકું છું કે જેથી કરીને ધ્રુવક અહીંયા મૂકી દઉં. બરાબર. ધ્રુવક, જેથી કરીને બહાર નીકળતા પ્રકાશમાં ફક્ત કયા સદિશો બાકી રહે એવી રીતે મૂકીએ છીએ. આ જ સદિશો બાકી રહે અને એના લંબ સદિશો એટલે કે બ્લુ રંગના જે ટપકા હતા એ નીકળી જાય એમાં. તો તમને ખબર છે કે પરાવર્તિત પ્રકાશમાં તો આવા સદિશો હોય છે. પરાવર્તિત પ્રકાશની અંદર વક્રીભૂત પ્રકાશની અંદર તો આવા સદિશો હોય છે. પરાવર્તિત પ્રકાશમાં એને લંબ દિશાના સદિશો હોય છે. હવે આવા સદિશો વાળો પ્રકાશ જ જો અહીંયા ન આવે તો પછી આ પ્રકાશની હાજરી રહેતી નથી. તો બધો જ પ્રકાશ ક્યાં જશે, પરાવર્તિત થયા વગર ક્યાં જવાનો છે, વક્રીભૂત થઈ જશે. એટલે આ ખૂબ જ એક અગત્યની બાબત આપણને જાણવા મળી કે બધો પ્રકાશ કોઈ પણ વસ્તુ પરાવર્તિત નહીં થાય. હવે આનો ઉપયોગ ક્યાં છે, તો કે તમારે ધારો કે અમુક સમુદ્રની સપાટી છે, બરાબર, તમે જોશો, ધારો કે સમુદ્રની સપાટીની તમે અહીંથી કોઈ ફોટોગ્રાફ પાડવા માંગો છો સમુદ્રની સપાટી, તો તમને સૂર્યપ્રકાશ આવતો હોય એનું પરાવર્તન પણ કેમેરામાં આવતું હોય છે, એટલે આ ચળકતી સપાટી દેખાય છે. ધારી લો કે હું અહીંયા મોટી એક સ્ક્રીન લગાવી દઉં ધ્રુવકની, બરાબર, તો બધો પ્રકાશ અંદર જ જશે, કોઈ પણ કેમેરામાં રિફ્લેક્ટ થઈને નહીં આવે. તો અંદરથી આવેલો પ્રકાશ જ કેમેરો જોશે, બાકી સપાટી ઉપરનો પ્રકાશ નહીં દેખાય. એટલે કેમેરાને પાણીની સપાટી નહીં દેખાય. એટલે ઘણી વાર તમે જોયું હોય તો કોઈ એવું સરોવરની અંદર માછલીઓના ફોટા પણ આવતા હોય છે, બહારથી તમે લીધેલા ફોટા, એ આવી રીતે લેવાય છે. બરાબર. સારું, તો આ ધ્રુવીભવનનું મેં તમને આખું સમજાવ્યું. બરાબર. અને એના દ્વારા આપણે ઘણા બધા ઉપયોગ, જેમ કે શનિ ગ્રહ છે એના વલય બરફના બનેલા છે, એ આવી જ એક ઘટનાની મદદથી સાબિત થયેલું હતું. બરાબર. તો આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. ઓકે. સાથે સાથે આપણે આ ચેપ્ટરના જે સ્વાધ્યાયના દાખલા છે એ પણ બહુ ઓછા છે, એટલે એ પણ જોતા જઈએ. બરાબર. જો 10.1 નો દાખલો આપણે જો લઈએ, 10.1
એક દાખલો તો શું છે 500 ને તરંગ લંબાઈ તમને આપેલી છે 5, 8, 9 નેનોમીટર એવી તરંગ લંબાઈ આપેલી છે. હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. બરાબર. પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે અને પાણીનો વક્રીભવનાંક તમને આપેલો છે. વક્રીભવનાંક કેટલો છે 1.33. ઓકે, હવે તમને એક ખબર છે કે n બરાબર v1 ભાગ્યા v2 આવું થાય ઇઝ ઇક્વલ ટુ λ1 ભાગ્યા λ2 આવું થાય. ધારી લો કે આ પ્રકાશ હવાના માધ્યમમાંથી કોઈ એક માધ્યમમાં પાણીમાં દાખલ થાય છે તો પાણીમાં એની તરંગ લંબાઈ કેટલી થશે એ જાણવું હોય તો λ2 ઇઝ ઇક્વલ ટુ λ1 ભાગ્યા n આવું લખાય. તો λ1 કેટલું થશે 5, 8, 9 નેનો એટલે 10⁻9 બરાબર આવું થશે ડિવાઇડેડ બાય 1.33. આવી રીતે આપણે એની કેલ્ક્યુલેશન થાય. બરાબર, જોઈ લઈએ આપણે કેલ્ક્યુલેશનમાં શું આવે છે, ઝડપથી આપણે નોંધ કરી લઈએ. ચાલો, ઓકે, આ કેલ્ક્યુલેટર આવી ગયું. એમાં 5, 8, 9 ડિવાઇડેડ બાય 1.33 કેટલું આવે છે 441 જેવું આવે છે. તો 441 નેનોમીટર આ એની તરંગ લંબાઈ થશે. બરાબર. ચાલો, હવે આ શેની તરંગ લંબાઈ થઈ તો આ વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ થઈ. એટલે અહીંયા હું લખી નાખું વક્રીભૂત પ્રકાશ. બરાબર, વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ આટલી. હવે પરાવર્તિત પ્રકાશ તો પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર ન થાય કારણ કે માધ્યમ બદલાય તો જ એની તરંગ લંબાઈ બદલાય. એટલે λ2 બરાબર λ1 એટલે 5, 8, 9 નેનોમીટર આ પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ એની એ જ રહેશે. ચાલો, પછી આવૃત્તિ લઈએ. તો આવૃત્તિ બંને માટે આવૃત્તિ માધ્યમ બદલાતી નથી, યાદ રાખજો. એટલે બંને માધ્યમમાં આવૃત્તિ બંનેની કેટલી રહેવાની છે, સરખી જ રહેવાની છે. આપણે શોધી કાઢીએ કે આવૃત્તિ માટે આપણે સૂત્ર શું લેતા હોય છે તો કે C એક મિનિટ, આવૃત્તિ આપેલી છે નથી આપી તો આવૃત્તિ માટે આ સૂત્ર હવા માટે જે આવૃત્તિનું સૂત્ર છે ને એ જ લેવાનું. એટલે 3 × 10⁸ પછી લેમડા હવા માટે જે છે એ જ લેવાનો. એટલે 5, 8, 9 નેનો એટલે 10⁻9 એટલે એની આવૃત્તિ તમે ગણી શકશો કેટલી આવે છે. જોઈ લો. 3 ભાગ્યા 5, 8, 9 કેટલી આવશે 0.0050. તો 0.005 જ ગણી નાખો ને. 10 ની કેટલી તો 17 ઘાત આવશે. તો આમાંથી 3 તમે કાઢી નાખો તો 5 × 10⁻3 કાઢીએ એટલે કેટલી આવશે 14 ઘાત હર્ટ્ઝ. આ એની આવૃત્તિ આવશે જે બંને માધ્યમમાં સમાન છે એમ લખવાનું. જે બંને માધ્યમ માટે સમાન છે. લ્યો, આ લખવાનું. પછી એની ઝડપ લેવાની છે. બરાબર. તો ઝડપ માટે ફરીથી પાછું અહીંયા જ વાત કરીએ તો એની ઝડપ એ આ રીતે લેવાનું કે અહીં n બરાબર v1 ભાગ્યા v2 છે. એટલે માધ્યમની વાત કરીએ
બરાબર, અથવા તો વક્રીભૂત કિરણ એમ જ લખો ને, વક્રીભૂત કિરણ માટે. બરાબર, વક્રીભૂત કિરણ માટે. વક્રીભૂત કિરણ માટે તમે V શું લખી શકો? તો V2 બરાબર N1 ભાગ્યા V1 ભાગ્યા N. એટલે V1 કેટલું છે? તો એ તો પ્રકાશની ઝડપ છે, એટલે 10⁸ 1.33. એટલે 3 ભાગ્યા 1.33 કરવાનું આવે. 3 ભાગ્યા 1.33. તો આવો જવાબ આવશે, એટલે 2.25 આવશે. એટલે કેટલો આવશે? 2.25 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ શેમાં? વક્રીભૂત કિરણની ઝડપ આટલી થશે. જ્યારે આપાત કિરણની ઝડપ કેટલી થશે? આપાત કિરણ માટે એની ઝડપ કેટલી થશે? તો એની ઝડપ તો V1 બરાબર C છે, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આવી ઝડપ થશે. એટલે આ કેલ્ક્યુલેશન તમે એકવાર જોઈ લેજો. હજુ જો મને ટાઈમ મળે તો આજે હું એક બીજો વિડીયો પણ બનાવી નાખીશ. રાઈટ? ઓકે.